રેલવે ગોદીમાં લાગેલી ભીષણ આગ ભારે જહેમત બાદ કાબુમાં આવી ગઈ છે અને જે ટીમે ભયંકર મહેનત કરી છે, કહું કે વ્યૂહાત્મક રીતે 3 દિશાઓમાંથી જે રીતે દર્શક મિત્રો આપણે જોયું લાઈવ દ્રશ્યો હતા અને અત્યારે આપણે લાઈવ કરીશું એ સૌ સૈનિકો સાથે કે જેમણે ભારે જહેમત બાદ આ આગ કાબુમાં લીધી છે। વાત કરીશું ફાયર ફાઈટર ઓફિસર હરમીતભાઈ સાથે। સૌથી પહેલા હરમીતભાઈ, કેટલા વાગે આગ લાગી હતી? આગ લાગવાનો કેટલા અંદાજે 7:30 અમને કોલ મળેલો હતો આગ લાગવાનો। તાત્કાલિક આપણે મિની વ્હીકલ ફાયર વ્હીકલ મોકલ્યું અને ઘટના સ્થળ ઉપર આવીને આપણને વધુ જરૂર હોવાથી આપણે તાત્કાલિક બીજી 2 ગાડી મોકલી ફાયરની અને વોટર બાઉઝર ત્યારબાદ 15 થી 20 મિનિટ બાદ આગ ઉપર સંપૂર્ણ રીતે કાબુ મેળવેલ છે। જી, અને તમે જ્યારે અહીં આવ્યા, કોલ આવ્યો પ્રાથમિક દ્રષ્ટિએ આગ તો એટલી ભીષણ હતી, એની જ્વાળાઓ તિથલ રોડ સુધી જે હાઈ રાઈઝ ટાવરો છે 13 14 માળના ત્યાં સુધી આગની જે જ્વાળાઓ હતી દેખાતી હતી, કંઈક તમને લાગે છે આનું પ્રાથમિક કારણ? નહીં, અગમ્ય કારણોસર આગ લાગેલી છે અને પીવીસી પાઇપ હતા એટલે એમાં સ્મોક વધારે, ધુમાડો બ્લેક કલરનો ધુમાડો વધારે ઉઠે એટલે અધર જાત એટલા માટે। જી, આપ જોઈ રહ્યા છો જે હરદીપભાઈ વાત કરીને સમગ્ર જે આ ટીમ છે ભારે જહેમત બાદ આ કાબુમાં આવી છે અને ફાયર ફાઈટરની ટીમ સાથે વલસાડ નગરપાલિકાના સેનેટરી ચેરમેન હિતેશભાઈ ભંડારી પણ એમની સાથે હતા। હિતેશભાઈ, શું કહેશો? આગ લાગવાનો જેવો કોલ મળતા અમે અમારા ફાયર ઇન્સ્પેક્ટર જે છે હરદીપભાઈને કોલ કરતા હરદીપભાઈ કીધું અમે ઘટના સ્થળે પહોંચ્યા છે પણ આગ એકદમ ભીષણ છે એટલે બીજા બાઉઝરો પણ મંગાવી દીધા છે। તાત્કાલિક અમારા બાકીના જે ફાયર ફાઈટરો છે આવી ગયા ઘટના સ્થળે અને માત્ર 15 મિનિટમાં જ આગને કાબૂમાં મેળવી લીધો છે। તમે પણ જોયું હશે કે અમારા ફાયર ફાઈટરોએ 3 સાઈડથી એમ કહેવાય તો એકદમ સૂઝબૂછથી આ આગને કંટ્રોલમાં મેળવ્યો છે કારણ કે આગ એટલી બધી ભીષણ હતી કે તમે ગોટે ગોટા જુઓ તો એટલા બધા ઊંચા ઉઠતા હતા કે અમને પણ એવું થયું કે આગ કંટ્રોલ કરવી હાલના તબક્કે મુશ્કેલ બની છે, પરંતુ અમારા ફાયરની ટીમને ખરેખર આ તબક્કે હું ધન્યવાદ આપવા માંગુ છું કે એકદમ પોતાની સૂઝબૂછથી આ આગને એકદમ સંપૂર્ણ કંટ્રોલમાં કરી દીધી છે। જી, તો આ હતા હિતેશભાઈ ભંડારી અને દર્શક મિત્રો ફરી એકવાર હું આપને બતાવીશ, એટલા માટે બતાવીશ કે આજે આ સમગ્ર ટીમ છે, આ બધા ચહેરા આપ જોઈ શકો છો, આ સૌ સૈનિકો છે ફાયર ફાઈટરના આપણા વલસાડમાં કોઈ પણ જગ્યાએ આગ લાગે અને મેં પોતે બી અનુભવ કર્યો છે, ગણતરીની મિનિટમાં 2 થી 3 મિનિટમાં એ લોકો પહોંચી જાય છે ને અત્યારે જે એમને કોલ આવ્યો અને જે રીતના અત્યારે હિતેશભાઈએ પણ કીધું કે ખૂબ જ આગ ભયંકર હતી અને આપણે પણ જોયું ને અમે લોકો પણ ઉભા હતા, અમે થોડાક દૂર ઉભા હતા તો પણ આગની જ્વાળા ગરમી એટલી પ્રચંડ હતી ને આ જે ટીમ છે સતત અહીંયા હતી અને એની જ્વાળાઓ મેં કીધું કે તિથલ રોડ અને બીજા ઘણા વિસ્તારોમાંથી પણ અમને કોલ આવ્યા ત્યારે મેં કીધું કે હું ઓન ધ વે છું અને પહોંચું છું પણ વ્યૂહાત્મક રીતે અને સૂઝબૂછ જે એમણે વાપરી 3 દિશામાંથી અહીંયા જે પાણીનો મારો હતો, એક લાઈવ દ્રશ્ય દર્શક મિત્રો આપણે બતાવેલું કે એસટી ડેપોમાંથી પણ જે રીતે પાણી આવતું હતું ને અહીંયા પહેલું જેમ વાત કરી હરદીપભાઈએ ફાયર ઇન્સ્પેક્ટરે કે પહેલું અમારું જે નાનું વાહન આવ્યું હતું ત્યારબાદ 1 2 3 અગ્નિશામક દળ આવ્યા, ત્રીજું આવ્યું, એની પહેલા પણ જે આગ કાબુમાં લેવાઈ ગઈ હતી। સેલ્યુટ છે વલસાડની ફાયર ટીમને।